તો હરિભક્તને રાજી કરવા માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે નક્કી કર્યું કે આપણે ત્યાં રોબિન્સવિલ જવું છે. 5મી ઓગસ્ટ 2014નો દિવસ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદથી રોબિન્સવિલ પ્લેનમાં જઈ રહ્યા હતા અને જાણે કંઈક બાકી હોય એમ એ પ્લેન ઉતર્યું ફોર અ ફ્યુલ સ્ટોપ ઇન બેલ્જિયમ ઇન ધ સિટી ઓફ બ્રસલ્સ. અને જેમ 1970ની પ્લેનની મુસાફરીમાં યોગી બાપા બોલ્યા હતા, આઈ એમ બ્લેસિંગ યુ. એને બાપા આશીર્વાદ કેજો, આઈ બ્લેસ યુ. કેજો આઈ બ્લેસ. I am blessing you. He says he's blessing you. Thank you. He's very happy, you know. અને બાપા આ એક બીજો સ્ટુઅર્ડ છે, એને બ્લેસ કરો કે આઈ બ્લેસ યુ. He's blessing you. I am blessing you. Thank you. એવી રીતે બ્રસલ્સ એરપોર્ટમાં જ્યારે પ્લેન સ્થિત હતું એ વખતે પણ એક અદ્ભુત સ્મૃતિ થઈ. હવે બીજું કહું બાપા, બધા હરિભક્તો જોતા હોય, મોટેથી બોલો, આઈ બ્લેસ યુ. આઈ બ્લેસ યુ. બસ આનંદમાં છો ને? હે? આજો આ સામે કેવું દેખાય છે? બધું દેખાય છે? લીલું છમ છે. હા, જો આ બાજુ શું છે એ બાજુ બાપા? આ પેટ્રોલ ની ગાડી છે, બરાબર? અને એની પાછળ છે ને એ મોટું એરપોર્ટ છે બાપા. હા, અને આમ જોશો ને બાપા, આમ જોશો તો ખેતર છે. ના, આ પેટ્રોલ કેટલું પૂરવાનું આ ગાડીમાં? કેટલું પૂરતા હશે? હે? ઘણું થાય ને. જો પેટ્રોલ ઘણું થાય. અને હવે બાપા, હવે ક્યાં જશે આ વિમાન આપણું? અમેરિકા. ક્યાં? અમેરિકા. આ યુરોપમાં આવ્યા છે આપણે, બેલ્જિયમ. હા, તમે આવ્યા છો અહીંયા બાપા? આપણે નહીં, પીડી પટેલ દુબઈ વાળા, એની ફેક્ટરીમાં આવ્યા હતા ને, બેલ્જિયમ. બધે આપ ખૂંદી વહી રહ્યું છે, બધું જ મહારાજના પગલે પગલા. હે? શું કરવાનું આ જીવનથી? સુખી રહેવાનું. કેમ? હે? ભજન કરવું, મારા કરવાની. વાહ. બેલ્જિયમ છે, બેલ્જિયમ. બાપા આવ્યો ટેકઅપ ટાઈમ એટલે પ્લેન ઉપડે છે, બરોબર?